આચાર્યજી, આ જે હોય છે માંસ મચ્છી ખાવાવાળા, એમની સાથે મેં ઘણીવાર વાત કરી છે, જેમ કે જીમમાં મળે છે, ક્યાંક મળે છે, અને મોટા વૈજ્ઞાનિકો પાસે પણ એક તર્ક રહે છે કે આ જે માંસ મચ્છી હોય છે એમનો એમિનો પ્રોફાઇલ કમ્પ્લીટ હોય છે. એ કહે છે એક વાર્તા છે, વરુ છે તેમાં અને એક ઘેટાનું બચ્ચું, મેમણું છે. આવી રીતે નદી વહી રહી છે. ઠીક છે, માની લો ડાબીથી જમણે નદી વહી રહી છે. મેમણું ત્યાં ડાબી તરફ ઊભા રહીને પાણી પી રહ્યું છે અને વરુ અહીં જમણી તરફ ઊભા રહીને પાણી પી રહ્યું છે. વરુ મેમણાને જોઈ રહ્યું છે. તેના મોઢામાં પાણી આવી રહ્યું છે. આપણે વરુ જેવા જ તો છીએ જાનવર. કોઈનું માંસ જોયું નથી કે લલચાઈ ગયા કે ફાડીને ખાઈ જઈએ. તેને તો વરુ કહે છે કે કંઈક કારણ તો બતાવવું પડશે ને. આને મારવાનું એમને એમ કે વી રીતે મારી દઈએ. જસ્ટિફાય પણ તો કરવું પડે છે. તો વરુ મેમણાને કહી રહ્યું છે, મેમણા તારી હિંમત કેવી રીતે થઈ તારું જૂઠું પાણી મને પીવડાવવાની? મેમણું કહી રહ્યું છે, અરે મહારાજ, તમે પીવો, હું એકદમ દૂર ઊભો રહી જાઉં છું. હું પેલી તરફ નીચે ચાલ્યો જાઉં છું. મને કોઈ તકલીફ નથી. અરે આ તો માની ગયો. તો કહે છે મેમણા. વરુ બોલે છે મેમણાને, તું એ જ મેમણો છે ને જેની માએ મને ગાળ આપી હતી કાલે પરમ દિવસે? મેમણું કહે છે, વરુ મહારાજ, મારા મા બાપ બંનેને જ તમે 2 મહિના પહેલા ખાઈ ચૂક્યા છો. તે તમને કાલે ગાળ કેવી રીતે આપી શકે? પૂરું થઈ ગયું. વરુની ભૂખ વધતી જ જઈ રહી છે અને મેમણું જેટલું બોલી રહ્યું છે વરુની હવસ તેટલી વધતી જઈ રહી છે તેના માંસની. તો વરુ બોલે છે, મેમણા તું દલીલ બહુ કરે છે. છેલ્લી 2 વાતો મેં જે બોલી તે માની નહીં. બંને વાતોમાં તું બહુ દલીલ લડાવી રહ્યો છે. તને સજા મળશે. મેમણું સાફ. આપણે તો મેમણાને કાપવાનું બહાનું જોઈએ. તે બહાનું એમિનો એસિડ્સ પણ હોઈ શકે છે. તે બહાનું B12 પણ હોઈ શકે છે. તે બહાનું કોઈ તહેવાર હોઈ શકે છે કે સાહેબ કુરબાની આપવી છે કે બલી આપવી છે. કંઈ પણ બહાનું હોઈ શકે છે, પરંતુ ફેરવીને વાત કુલ એટલી જ છે કે મેમણાનું જે માંસ છે તે બહુ મુલાયમ છે. આ હા હા, ચટોરી જીભને બિલકુલ સ્વાદ આવી જાય છે. કુલ વાત એટલી જ છે.